એ ભવસાગર તરીએ ભજન એક સત્યનામ વાદળાની છાયા રે સંસાર સુખ વાદળાની છાયા રે એમાં તને શ્રેણી અમર નથી કાયા રે તારી અમર નથી કાયા રે સત્ય નામ
कोटि समप्रभा निर्विघ्नं गुरु मे ब्रह्मा गुरु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोदपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च व्यासं ततो जयमुदीरये। व्यासं वसिष्ठनवतारम् शक्तिपौत्रात्मकल्मषम् पाराशरयात्मजं वन्दे सुखदातं तपोनिधे वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति पृच्छसि वृन्दावनं विहारं स्वं श्रीकृष्णं श्रीमद्भागवताख्योऽयं मुक्त्यक्षं श्रीकृष्णमेव हि स्वीकृतोऽसि मया
ભોળાનાથ મુક્તિ અર્થ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
मया पुताञ्जलिता करुण गोवर्धनो सचेदनं कौरवादहनं कुन्ते सुतापा एतद् भागवतं पुराणे कथितं श्रीकृष्णलीला भागवतं पुराण कथितं श्रीकृष्णलीला बोली श्री कृष्ण कन्हैयालाल की जय। श्री द्वारिकाधीश की जय। बाल कृष्ण भगवान की जय। गोवर्धननाथ की जय। श्री यमुने महारानी की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री महाकाली मात की जय। श्री सती मात की जय। श्री चामुंडा मात की जय। श्री भूरा बाबा की जय। सतगुरु श्री सुखदेव जी महाराज की जय। श्रीमद्भागवत भगवान जय। ओम नमः पार्वती पतये हर
શ્રીમદ ભાગવતજી ભગવાન જય, શ્રી રામચંદ્ર ભગવાન જય. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ અને હંમેશાને માટે પરમાત્માની એ છત્ર છાયા, એની શરણાગતિ, અને એ શરણાગતિ એટલે અનન્ય ભક્તિ. એ અનન્ય ભક્તિ એટલે ભાગવતી ભક્તિ, શરણાગતિની ભક્તિ. એ ભક્તિ દ્વારા પરમાત્માના ચરણે આપણે ગતિ કરી રહ્યા છીએ. દિન પ્રતિદિન નજદીક જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એવું આ શાસ્ત્ર, એવું આ પુરાણ, એવી આ કથા કે જેના શબ્દમાં, અરે શબ્દ તો છોડો, જેના અક્ષરે અક્ષરમાં પરમાત્માનો પ્રેમ જળહળે, એવી આ ભાગવત ભાગીરથી આ ગંગા. અને એના એક એક પ્રસંગની અંદર પરમાત્માની ઝાંખી થાય, પરમાત્માના દર્શન થાય. ભગવાનના અવતાર દ્વારા એની એક લીલાની અનોખી ઝાંખી થાય, એવી આ કથા. ભગવાનના અનેક અવતારોના દર્શન કર્યા. અવતાર શબ્દ અવતરણમાંથી નીકળેલો છે. એનો સાચો શબ્દ છે અવતરણ. પણ પછી અપભ્રંશ થતા અવતરણમાંથી અવતાર થયો. ભગવાનનું અવતરણ ક્યારે થાય? એના અમુક કારણો હોય છે. ભગવાનના 24 અવતારો જે થયા છે, શ્રીમદ ભાગવતમાં એ 24 અવતારોનું જે વર્ણન કર્યું છે વ્યાસે, એ 24 અવતારોના કાંઈક કારણ હોય છે. કારણ વગર અવતાર ન હોય, આતુરતા વગર અવતરણ ન હોય. જ્યારે જ્યારે ભક્તોની આતુરતા થઈ છે, આતુરતા વધી છે, ત્યારે ભગવાનનું અવતરણ થયું છે. અનેક ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતાર લે છે. પણ ભગવાનના અવતારના મુખ્ય 4 કારણો બતાવ્યા છે. 4 રામચરિતમાનસની અંદર 4 કારણો છે અવતારના. કયા કયા? વિપ્રધેનુ સુરસંતહિત લિન્હમનુ જયવતા. વિપ્રધેનુ સુરસંત. વિપ્ર એટલે બ્રાહ્મણ. ભગવાનના અવતારનું પહેલું કારણ બ્રાહ્મણો. આ દેશની સંસ્કૃતિ, આ દેશનું બ્રાહ્મણત્વ, આ દેશનું જે યજ્ઞ યાગાદી જે ક્રિયાઓ છે, વૈદિક ક્રિયાઓ છે, એ જ્યારે સંકટમાં હોય ત્યારે ભગવાનનું અવતરણ થાય. એટલે એક તો વિપ્ર, બીજું ધેનુ. ધેનુ એટલે ગાય. આ દેશની ગાય જ્યારે સંકટમાં હોય ત્યારે ભગવાનનું અવતરણ થાય છે. ભગવાને ગાયોને માટે અવતાર લીધો. કૃષ્ણ અવતાર તમે જુઓ, એનો મુખ્ય ઉદ્દેશ ગાયો માટે, ગાયોની સેવા કરવા માટે. પછી તો ઘણી બધી લીલાઓ કરી, ઘણા બધા કાર્યો કર્યા. એ તો પછી એક ભગવાનનું સહજ કાર્ય છે, સહજ લીલા છે. પણ એનું મુખ્ય કારણ ગાયોની સેવા કરવા. આ તો પછી આના જેવું છે કે આપણે બજારમાં કંઈક લેવા ગયા હોય, એ વસ્તુ તો આપણે લઈએ,
પણ પછી આપણને બીજું કાંઈક યાદ આવી જાય તો ભેગા ભેગી એ લઈ લઈએ. એના જેવું કામ છે. ભગવાનને થયું કે આ કામ કરવા જેવું છે એટલે પછી હારે હારે એ પૂરું કર્યું. બાકી મુખ્ય વિપ્રધેયનું સુર. સુર એટલે સ્વર્ગના દેવતાઓ. સ્વર્ગના દેવતાઓની માથે જ્યારે જ્યારે સંકટ આવ્યું છે, વિપત્તિ આવી છે, ત્યારે ભગવાનનું અવતરણ થયું છે. વામન અવતાર એ સ્વર્ગના દેવતાઓને માટે થયું છે. કારણ કે દૈત્યોએ સામ્રાજ્ય જૂટવી લીધું સ્વર્ગનું, પછી દેવોનો ધારા થઈ ગયા. એને ફરી વખત સ્વર્ગનું રાજ્ય અપાવવા માટે ભગવાનનો વામન અવતાર થયો. આ ત્રીજું કારણ. અને ચોથું કારણ વિપ્રધેયનું સુર. સંત. સંત એટલે આ દેશનો સાધુ. આ દેશનો જ્યારે સાધુ સંકટમાં હોય, સાધુ જેવું જીવન જીવતા એ મનુષ્યો પણ જ્યારે સંકટમાં હોય ત્યારે ભગવાન એના માટે આવે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ. અને જ્યારે ભગવાનની જેવી ઈચ્છા થાય ને એવા શરીરને ધારણ કરે છે. વિપ્રધેયનું સુર સંત હિત લીન્હ મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. વિપ્રધેયનું સુર સંત હિત લીન્હ મનુજ અવતાર. આ ભગવાનના ચાર કામ. ભગવાનના 24 અવતારો થઈ ગયા. એની ચર્ચા આપણે આગળ કથામાં કરી ગયા. 24 અવતાર કયા કયા થયા. એમાં આ રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમ જે રામ અવતાર છે એ પૂર્ણાવતાર છે. 24 માંથી આ 2 અવતારો જ પૂર્ણ અવતાર છે, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. બાકીના બધા અંશાવતાર છે. અંશાવતાર એને કહેવાય કે ભગવાનના એક થોડાક અંશ થકી પ્રગટ થયેલું નિજ સ્વરૂપ. થોડા દિવસો માટે ભૂતલ ઉપર એ લીલાઓ કરી હોય, થોડા જીવોનો ઉદ્ધાર કરવા માટે એને અંશાવતાર કહે છે. પૂર્ણાવતાર એ છે કે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો હોય અને ઘણા બધા લાંબા સમય માટે ભગવાને ભૂતલ ઉપર લીલા કરી હોય, એ પૂર્ણાવતાર છે. પૂર્ણાવતાર આ 2 છે. પણ બંને અવતારો તદ્દન વિરોધાભાસ છે. જો રામ અવતાર અને કૃષ્ણ અવતાર. એમાં ભાગવતમાં પહેલા રામ અવતારની કથા આવે. ભાગવતના પ્રધાન દેવતા તો કૃષ્ણ છે, તો કૃષ્ણ જન્મની કથા તો બાદમાં આવે છે. પહેલા રામ જન્મ, પહેલા રામચરિત્રની કથા છે. કારણ કે રામ નું જીવન બહુ સરળ, બહુ સમજાય એવું, એટલા માટે પ્રથમ રામ જન્મની કથા છે. જીવન સરળ છે પણ એને અનુસરવું બહુ અઘરું છે. પાછું રામ જેવા આપણે થઈ ન શકીએ. રામે જે વ્રતોનું પરિપાલન કર્યું હતું, રામે જે પોતાના જીવનની મર્યાદાઓનું જે પાલન કર્યું હતું, એ મર્યાદાને પાછા આપણે બહુ પાલન ન કરી શકીએ. એના જેવું ન થવાય. જીવન પર્યંત ડગલે ને પગલે એને રઘુકુળની મર્યાદાનું, સૂર્યવંશની મર્યાદાનું જતન કર્યું છે. એક પ્રસંગ એવો રામાયણમાં નથી કે જ્યાં મર્યાદાનું ઉલ્લંઘન થયું. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે, એનું જીવન ચરિત્ર કાંઈક જુદું છે, અટપટું છે. એને ઓળખવું બહુ અઘરું છે. ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે મેં જે કર્યું છે એવું ન કરો, મેં જે કીધું છે ગીતાજીમાં એનું તમે પાલન કરો, તો તમારું કલ્યાણ થશે. બાકી કૃષ્ણએ જેવું કર્યું છે એવી જો લીલાઓ આપણાથી થઈ શકતી હોય
તો શું જોઈએ? એવી લીલા આપણાથી ન થાય. બ્રહ્મ જે કરે છે એ લીલા છે, જીવ જે કરે છે એ ક્રિયા છે. ક્રિયા અને લીલામાં બહુ તફાવત છે. ક્રિયા આપણે આપણા સ્વાર્થને માટે કરતા હોય, આપણા ભલાને માટે કરતા હોય, ક્યાંક ને ક્યાંક એમાં આપણો સ્વાર્થ હોય. એમાં આપણને અહંકાર આવે, અભિમાન આવે. જ્યારે ભગવાનની લીલા છે એ નિસ્વાર્થ ભરેલી છે, સમષ્ટિના કલ્યાણને માટે, જગતના કલ્યાણને માટે ભગવાને લીલા કરી હોય. એમાં ઈશ્વરનો કોઈ સ્વાર્થ ન હોય. જગતને સુખી કરવાના હેતુથી, જગતને એક જ્ઞાનનો આદર્શ બતાવવાના હેતુથી ભગવાને લીલા કરી. કૃષ્ણ ચરિત્ર તમે જુઓ, રામચરિત્ર તમે જુઓ, ક્યારેય પોતાનો વિચાર જ નથી કર્યો, જગતનો વિચાર કર્યો છે બસ. એટલા માટે એ ક્રિયા બંધન રૂપ નથી. આપણી ક્રિયા તો કર્મ બની જાય છે એટલે બંધન રૂપ થઈ જાય છે, પણ ભગવાનની જે લીલા છે એ બંધન રૂપ નથી. એટલે એનું એક એક ચરિત્ર અદ્ભુત છે. બંને વચ્ચે વિરોધાભાસ બહુ છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. ભગવાન રામ એ તો અયોધ્યાના રાજમહેલની અંદર એનો જન્મ થયો છે, પ્રગટ થયા, જ્યારે કૃષ્ણ મથુરાના કાળાવાસમાં જેલમાં પ્રગટ થયા છે, જન્મ જેલમાં થયો. ભગવાન રામ દિવસના 12 વાગે પધાર્યા છે, કૃષ્ણ રાત્રિના 12 વાગે પધાર્યા છે. બંને વચ્ચે તમે જુઓ વિરોધાભાસ. અને ભગવાન રામ નવમી તિથિએ પધાર્યા છે, ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ, મધ્યાહન કાળ, નવમી તિથિ. નવનો આંકડો છે ને એ ગણિત શાસ્ત્રની અંદર પૂર્ણ અંક કહેવામાં આવે છે. નવનો આંકડો, 9 આંકડા 9 જ છે, 10 નથી. 10મો આંકડો છે જ નહીં. એ તો 10 કરવા હોય તો પછી 1 અને 0 એ બે ભેગા કરીએ એટલે 10 થાય. તમે જોજો મોબાઈલમાં પણ એવું જ છે, 9 જ આંકડા હશે. કોમ્પ્યુટરમાં પણ 9 જ હશે, 9 જ આંકડા છે. એ તો પછી જેટલી આપણે સંખ્યા બનાવી હોય એ રીતે આપણે આંકડા જોડતા જાય એટલે બને. બાકી મુખ્ય 9 આંકડા છે, 1 2 3 4 5 6 7 8 9. 10મો તો 0 છે. એટલે 9નો જે અંક છે એ પૂર્ણ અંક માનવામાં આવે છે ગણિત શાસ્ત્રમાં. અને પૂર્ણ અંક એટલા માટે કે 9 એકુનો તમે ઘડિયો બોલો, 9 એકુનો આખો ઘડિયો બોલો, એમાં જે જવાબ આવે 2 આંકડાનો, એ 2 આંકડાનો પાછો સરવાળો કરજો એટલે એનો સરવાળો 9 જ આવશે પાછો છેટ સુધી. 9 એકુ 9 દુ 18, 1 ને 8 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 50 45, 4 ને 5 9. છેટ સુધી 9 9 જ આવશે, એમાં જરાય ઘટશે નહીં, વધશે નહીં. આ મર્યાદા ભગવાન રામ નવમી તિથિએ પધાર્યા એટલે એના જીવનની એક મર્યાદા જગતને બતાવી કે ગમે તે થઈ જાય, કોઈ દિવસ રામ પોતાની મર્યાદા ઉલ્લંઘન ન કરે. એના જીવનમાં, એના હાસ્યમાં, એના બોલવામાં, એના વ્યવહારમાં કોઈ દિવસ ફેર ન પડે. એને કદાચ 14 વર્ષનો વનવાસ આપી દીધો પિતાજીના વચનને ખાતર, કોઈ રામના ચહેરામાં કોઈ દી ફેર નહોતો પડ્યો સાહેબ. બીજે દિવસે રાજ મળવાનું હતું, નહીં તરે નક્કી થઈ ગયું. બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો અને એક જ રાત્રિમાં એ બાજી પલટાઈ ગઈ અને રાજ મળવાને બદલે એને 14 વર્ષ સુધી વનમાં જવું પડ્યું. પણ એના ચહેરામાં કોઈ દી ફેર નહોતો પડ્યો. ઓહો, હું તો રાજા બનવાનો હતો, આમ કેમ થઈ ગયું? અને આપણે લાપસી ખાય એવું મોટું થઈ જાય. આપણે નક્કી કરી લીધું હોય કે આમ જ થવાનું છે, પછી એમ ન થાય અને પછી આપણી જે દશા થાય એ કેવી થાય તમે વિચાર કરો. આ તો રામ છે, મર્યાદાનું જતન કરનારો મહાપુરુષ. ભુવનમાં હોય તોય ભલે અને વનમાં હોય તોય ભલે, બસ એમાં કોઈ ફેર ન પડે.
સમદ્રષ્ટિ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે રામે એ મર્યાદાનું બહુ જતન કર્યું. અને કૃષ્ણ એ અષ્ટમીની રાત્રિએ પધાર્યા છે. હવે આ ઠેકુનું ઘડ્યું તમે બોલો, ક્યાંય ઠેકાણું નહીં હોય. તમે જોજો, ક્યાંક એક આંકડો વધશે ને ક્યાંક 2 વધશે ને ક્યાંક 3 વધશે ને ક્યાંક આ ઠેકડા ઠેકડી છે કૃષ્ણની. કૃષ્ણ ચરિત્ર જ એવું છે અટપટું. ક્યારેક ગોકુળમાં હોય, ક્યારેક વૃંદાવનમાં હોય, ક્યારેક કદમની ડાળ ઉપર હોય, ક્યારેક મથુરામાં હોય, ક્યારેક વૃંદાવનમાં હોય. ક્યાં ગોતવો નહીં. એટલે આ અવતારો પૂર્ણા અવતાર છે, પણ બંને અવતારો બહુ અદ્ભુત છે. રામ અવતાર અહીંયા વ્યાસજીએ એટલા માટે વર્ણન કર્યું. અહીંયા તો બહુ વિસ્તાર નથી કર્યો, માત્ર 3 જ અધ્યાયની અંદર રામચરિત્રની કથા કરી છે. કારણ કે કૃષ્ણ ચરિત્ર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે કૃષ્ણ ચરિત્ર જોવાનું છે, એટલા માટે પહેલા આપણે રામની મર્યાદાને બરાબર ઓળખી લઈએ કે રામ કોણ હતા. એ મર્યાદા જ્યારે જીવનમાં આપણને સમજાઈ જશે ને પછી કૃષ્ણ આપોઆપ સમજાઈ જવાનો. બસ બાકી સીધે સીધો સમજવાનો પ્રયત્ન કરશો ને તો એમાં ક્યાંય મેળ નહીં પડે. એવું અટપટું આ ચરિત્ર છે. જીવન જીવવા માટેના 2 ગ્રંથ રામાયણ અને ભાગવત. રામાયણ જીવન જીવતા શીખડાવે છે, જ્યારે ભાગવત મરતા શીખડાવે છે. જો આપણને આપણું જીવન બરાબર જીવતા આવડી જાય ને તો પછી મરતાય આવડી જાય. કારણ કે મરવું ને એક કળા છે. જેનું જીવન સુધરે એનું મરણ સુધરે, જેનું જીવન બગડે એનું મરણ બગડે. એટલા માટે જીવનને સુધારવા માટે રામચરિતમાનસ રામાયણ અને મરણને સુધારવા માટે શ્રીમદ ભાગવત. સંબંધોને કઈ રીતે નિભાવવા એ જગતને બતાવે છે રામાયણ. બાપ દીકરાનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ગુરુ શિષ્યનો સંબંધ હોય અને શત્રુ શત્રુ વચ્ચેનો સંબંધ હોય, પણ કઈ રીતે નિભાવવા એ બતાવે રામાયણ. આજે સંબંધો બગડી રહ્યા છે. સંબંધો ધીમે 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 બગડી રહ્યા છે. તિરાડો પડે છે. સંબંધોમાં તિરાડો પડવા લાગી. અને એટલા માટે વ્યાસે અહીંયા રામચરિત્રની કથા કરી છે. એક એક પાત્ર અદ્ભુત છે રામાયણનું. બહુ સંક્ષિપ્તમાં આપણે કરીશું રામકથા. સમજવાનો તલસ્પર્શી અનુભવ આપણે કરીશું, કારણ કે આપણે પછી ઉતાવળ છે કૃષ્ણ તરફ ચરિત્ર તરફ જવા માટે. પણ પ્રસંગને અનુરૂપ થોડી વાર માટે ભગવાન રામના ચરિત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. રામાયણનું એક એક પાત્ર બહુ અદ્ભુત છે. આ દેશની અંદર દશરથ જેવો બાપ નથી થયો. આ દેશની અંદર કૌશલ્યા જેવી માં નથી થઈ. આ દેશની અંદર રામ જેવો દીકરો નથી થયો આજ્ઞાકારી. આ દેશની અંદર ભરત જેવો ભાઈ નથી થયો. વશિષ્ઠ જેવો ગુરુ નથી થયો આ દેશમાં. સીતા જેવી જગત જનની માં જાનકી સીતા જેવી પત્ની આ દેશની અંદર નથી થઈ. શું પત્ની ધર્મ નિભાવ્યો છે. અને એનાથી એક ડગલું આગળ જાય તો આ દેશમાં રાવણ જેવો કોઈ શત્રુ નથી થયો. રાવણ જેવો દુશ્મન ન થાય. દુશ્મના વટતો રાવણે નિભાવી કહેવાય. આપણે શું નિભાવવાના હતા? આપણે મિત્રતા નથી નિભાવી શકતા. સાહેબ મિત્રતામાં આજે દગા થઈ ગયા છે. મિત્ર મિત્રનો દુશ્મન બની રહ્યો છે આ સમયમાં. તો આપણે આપણી ભાઈબંધીને નિભાવી શકતા હોય તો શત્રુતા કઈ રીતે નિભાવી, શત્રુ શત્રુની સાથે કેવો વ્યવહાર કરે છે એ જગતને બતાવે છે રામચરિતમાનસ. જરાય બેઈમાની નહીં સાહેબ. રાવણે સીતાનું અપહરણ કર્યું હતું, પણ એને પોતાના મહેલમાં નથી રાખ્યા. તો બગીચામાં રાખ્યા, શોક વાટિકા. આ એની ખાનદાની છે.
રાવણ, આપણે રાવણ કહેતા હોય પણ રાવણના ચરિત્રને તમે સમજો. ભલે રાવણમાં અમુક ખરાબી હતી, સ્વીકારવી પડે આપણે. બ્રાહ્મણ કુળની અંદર જેનો જન્મ થયો, ચારે ચાર વેદ જેને કંઠસ્થ કરી લીધા હોય, એમાં સમજણ ન હોય, વિવેક ન હોય, એવું કોઈ દિવસ બને નહીં. વિદ્વાન હતો, પંડિત હતો, સામાન્ય નહોતો. એમ કહેવાય છે કે ભગવાન શિવ ભોળિયાનાથ પાર્વતીજીએ બહુ હઠ કરી કે પ્રભુ હવે આમ ને આમ આ શિખર ઉપર જ આપણે દિવસો વિતાવવા, કાંઈક ઘર બાંધો ને, મકાન બનાવો ને સારું એવું. તો વરસાદ આવે, ટાઢ તડકો, આ બાળકોને તો આપણે બરાબર રાખી શકીએ. મહાદેવજી કે હવે આપણે ઘર બાંધીને ક્યાં જવું છે, આમ નામ દિવસો વયા ગયા વયા જાય. પાર્વતીજીએ બહુ હઠ પકડી એટલે મહાદેવજી કે કાંઈ વાંધો નહીં. કુબેર ભગવાન મહાદેવજીનો પરમ ભક્ત કુબેર, એને બોલાવ્યો. કુબેર આવ્યો મહાદેવજીને કે બોલો બાપજી શું સેવા કરો. હવે કુબેરને તો ભંડારો ભર્યા હતા, ત્યાં તો કઈ ખામી હતી જ નહીં. બોલો સેવા બતાવો. મહાદેવજી કે મારે કાંઈ સેવા જોતી નથી, આ પાર્વતીજીને પૂછી જો. ત્યારે કુબેરે બે આંજણી કીધું બોલો માતા તમારી શું સેવા કરું. એટલે પાર્વતીજીએ કીધું બીજી કાંઈ સેવા નથી કરવી, એક સરસ મજાનું આમ ઘર બાંધી દે, રાચ રચીલું એવું ઘર બાંધી દે. હવે કુબેરના માટે તો આ ચપટી વગાડવા જેવી વાત કહેવાય કે અરે એમાં શું કાંઈ વાંધો નહીં. આ બે ખૂબ આમ બનાવ્યું, અસલ ભવન બનાવ્યું, રાચ રચીલા સહિત, આપણે કહીએ ને ફર્નિચર સહિત, એવું હતું. બધું કાંઈ કરવા પણ નહીં, એવું આબેહૂબ બનાવ્યું. પછી પાર્વતીજી કે હાલો હવે આમાં રેવા જાય. મહાદેવજી કે એમનેમ ન રેવા જવાય, એમાં વાસ્તુ પૂજન કરવું પડે. નવા મકાનનું વાસ્તુ પૂજન થાય ત્યાર પછી આપણે એમાં રહેવા જવાય. હવે વાસ્તુ પૂજન કરવા માટે કોઈ ઈ સમયમાં કોઈ એવો વિદ્વાન, કોઈ બ્રાહ્મણ નહીં વિધિ કરાવે, યજ્ઞ કરાવે. મહાદેવજીએ વિચાર કર્યો કે એક જ એવો વ્યક્તિ છે, વિદ્વાન છે, અને લંકાનો અધિપતિ રાજા રાવણ. હવે મહાદેવજીએ ઈ મકાનનું જે વાસ્તુ પૂજન કરવા માટે રાવણને આમંત્રિત કર્યો હતો. બોલો વિચાર કરો હવે તમે કેટલો ઈ વિદ્વાન હશે. રાવણ ચાર વેદોનો જ્ઞાતા, વાસ્તુની વિધિ, વાસ્તુ યજ્ઞ કરવા માટે રાવણને બોલાવ્યો. વિધિ વિધાન પૂર્વક વાસ્તુ થઈ ગયું અને પછી દક્ષિણા દેવાની વાત આવે. એટલે મહાદેવજીએ કીધું કે બોલ દક્ષિણામાં શું આપું. મહારાજ રાવણને તો કાંઈ ખૂટતું નહોતું. આખી હોનાની આમ લંકા હતી ને, તો એનામાં એક વૃત્તિ એવી હતી, ખરાબ વૃત્તિ હતી, લાલચ. જ્યાં સારી વસ્તુ જોવે ત્યાં એની આસક્તિ થઈ જતી. મોટામાં મોટો દુર્ગુણ રાવણ નો હતો. આવો જાજરમાન આમ બંગલો જોયો, આમ આવાસ જોયું, સરસ મજાનું મકાન. એટલે રાવણની મતિ ફરી. મહાદેવજીને કીધું કે બીજું તો કાંઈ નથી જોતું, આ બંગલો દઈ દે. આ ભુવન આવાસ જ મને દઈ દે. બોલો વાસ્તુ કરવા આવ્યો તો અને એ મકાન માગી લીધું. હવે એમાં ભોળિયાનાથ તો કાંઈ ફરક ન પડે, હતું આમે ક્યાં હતું. લઈ જા, તું જા, ઉપાડ, દઈ દીધું. પાર્વતીને આ ન ગયું. આ શું, આ ભોળાનાથ તો હાવ ભોળિયા. આ કુબેરે આપણને રહેવા માટે બનાવી દીધું છે ને આ તો દઈ દીધું રાવણને. ભોળિયાનાથ કે મહાદેવજી રાવણને પૂછવા લાગ્યા, બોલ ઓછું નથી થતું ને. આપણે ન કહેતા હોય ઘણી વાર દક્ષિણા બ્રાહ્મણોને આપી પછી એમ બધા રાજીને, ઓછું નથી થતું ને. હા રાજી. એટલે આને મહાદેવજીએ વિવેક ખાતર પૂછ્યું, ઓછું નથી થતું ને બોલ કે જે હજી.
રાવણે શું કીધું? મહારાજ, હે મહાદેવ, આવો સુંદર મજાનો બંગલો હોય, સુંદર મજાનો આવાસ હોય, આટલું રાચ રચેલું હોય, પણ એમાં હું એકલો શું કરું? આમાં જો સીતા જેવી, એ પાર્વતી જેવી પત્ની હોય ને તો બરાબર આની શોભા દેખાય. એટલે પાર્વતી મને આપી દો. લે, પાર્વતી માગી લીધી. બોલો, કમાલ છે આ રાવણની આસક્તિ. મહાદેવજી તો વૈરાગી હતા. લઈ જા, દીધી પાર્વતી તને. હવે આને કાંઈ ફરક પડવાનો નથી, પણ માં જગદંબા સ્વરૂપ પાર્વતીના મનની અંદર દુઃખ થયું કે આનું મારે શું કરવું? આ તો હાવ ભોળપણમાં આ મને રાવણને હોપી દીધી. અને પછી તો એ રાવણ એમ કહેવાય છે કે એ પાર્વતીને આમ ખંભા ઉપર બેહાડી અને લઈ જાય છે લંકા તરફ. કથા એવી બતાવી છે કે પાર્વતીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન થયું કે હે ભગવાન વિષ્ણુ, મને બચાવો, આ સુર મને લઈ જાય. મહાદેવ તો હાવ ભોળિયા છે, દઈ દીધું બધું, પણ મને બચાવો, તમારા વગર કોણ બચાવશે? અને ત્યારે ભગવાન વિષ્ણુ ગોવાળિયાનું રૂપ લઈ અને જે માર્ગે રાવણ જાતો હતો ને એ માર્ગે આમ ગાયો ચરાવે છે. અને ત્યાંથી રાવણ નીકળો. ભગવાનની લીલા તો અપાર છે ને. એટલે ત્યાંથી નીકળો એટલે આ તો ગોવાળિયાના રૂપમાં રાડ પાડી રાવણે આમ પાછું વારીને જોયું ગોવાળિયું. આમે થાકી ગયો તો એટલે એને થયું થોડીક વાર આયા વિહામો ખાઈ જાય. એટલે ઉતરો નીચે. કઈ બાજુ? તો કે આમ લંકામાં જાઓ. તો કે કાં? આ કોણ છે? તો કે લે આ પાર્વતીજી છે. તો કે આ તારી પાસે? હા, એ કે ભગવાન ભોળાનાથે મહેલ બનાવ્યો, એનું વાસ્તુ કરવા ગયો તો. એ કે પછી દક્ષિણામાં એ કે એ મહેલય મેં માગી લીધો, અને સાથે સાથે આ એમના પત્ની પાર્વતી પણ મેં માગી લીધા. અને ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની લીલા જોજો સાહેબ. જગતને મોહ પમાડનારે પરમ કૃપાળુ પરમાત્મા આદ્ય શક્તિ માં જગદંબાને છોડાવવા માટે કેવી લીલા કરી છે. ભગવાન વિષ્ણુએ કીધું કે અરે મૂર્ખો થામાઈ કે આ પાર્વતી નથી. તને ખબર છે કે ભોળાનાથ કઈ પાર્વતી તને દઈ દે? તો કે હા પાર્વતી જ છે. કે હું કોઈ દી ભૂલ ખાવ નહીં. અરે કે પાર્વતી નથી, આ તો એની દાસી છે. એ કે તને ફોલાવી દીધો, તને છેતરો છે. રાવણ વિચાર કરવા લાગ્યો કે એવું હોય? તો કે હા. તો કે એનું પ્રમાણ શું? ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા ગોવાળિયાના રૂપમાં કીધું કે એનું પ્રમાણ એક જ છે કે સાચા જે સત્ય જે પાર્વતી છે ને એના શરીરમાં તો કસ્તુરીની સુગંધ આવે છે. એના શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવે છે. આના શરીરમાં ક્યાં કસ્તુરીની સુગંધ આવે? રાવણે નક્કી કર્યું, પણ ભગવાનની આ લીલા હતી. ભગવાને એવી લીલા કરી કે પાર્વતીજીનો દેહ હતો ને એમાંથી આમ દુર્ગંધ આવવા લાગી. એટલે રાવણને થયું કે આ વાત તો સાચી છે, આ તો મને દાસી આપી દીધી પાર્વતી છે નહીં. એટલે ન્યા પાર્વતીજીને છોડી દે અને પછી તો લંકામાં પાછો વયો ગયો. પછી ભગવાન એ ગોવાળિયાના સ્વરૂપમાંથી વિષ્ણુ સ્વરૂપ પ્રગટ થયા અને મા જગદંબાને કીધું કે ધન્ય હો મા જગદંબા. અને ત્યારે મા પાર્વતીએ વિષ્ણુને કીધું ધન્ય હો પ્રભુ, આજે એક અસુરના હાથમાંથી મને મુક્ત કરી છે. હવે આ જગ્યા ઉપર મારી શક્તિ પીઠ રચો. અને આજે પણ દક્ષિણ ભારતની અંદર જ્યાં પાર્વતીને જ્યાં મૂકા રાવણે ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ. આજે એને દ્વૈપાયની દેવી તરીકે ઓળખવામાં આવે છે. દ્વૈપાયની દેવી. આવો આખો એક ઇતિહાસ કથા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે રાવણ
એને તો શત્રુતા નિભાવી હતી. એને ખબર હતી મારો એક ગુણ ભગવાન રામને પ્રાપ્ત કરી શકે એવો નથી, એટલે એને જગત જનનીમાં જાનકીનું અપહરણ કરી અને પોતાના રાજ્યમાં લાવ્યો. અને ત્યારે ત્રિલોકના નાથને એ લંકાના પાદરમાં જવું પડ્યું. જો સેતુબંધ રામેશ્વર બંધાયો, એ બધું કરવું પડ્યું. તો આ માણસ શું જેવો તેવો હશે કે ત્રિલોકના નાથને પોતાના પાદરમાં બોલાવી શકતો હોય? એ રાવણની દિવ્યતા કેટલી હશે સાહેબ. પણ એનામાં અમુક ગુણ ખરાબ હતા, જેના કારણે એ બરબાદ થયો. તો એક એક પાત્ર જે છે રામાયણનું અદ્ભુત છે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એવી રીતે રામાયણના 700 પાન છે. જેવી રીતે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે, એનો બહુ મહિમા છે, એમ રામચરિત માનસનો સુંદરકાંડ એનો બહુ મહિમા છે. સુંદરકાંડનો પાઠ કરવાથી જીવન સુંદર બને, વિચાર સુંદર બને, બુદ્ધિ સુંદર બને, મન સુંદર બને. અરે આખા સુંદરકાંડનો પાઠ ન થાય તો પહેલો જ શ્લોક સુંદરકાંડનો બની શકે તો દરરોજ એનો પાઠ કરજો. પહેલો શ્લોક, એક જ શ્લોક. શાંતમ શાશ્વતમ પ્રમેયમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્માસમ ભૂભણેન્દ્ર મે વેદાંત વેદમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયામનોષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી વંદેહમ કરુણાકરમ રઘુવર ભૂપાલ શાંતમ શાશ્વતમ પ્રમેય મનધમ નિર્વાણ શાંતિપદમ. ભગવાન રામનું સ્વરૂપ શાંત છે, એનું ચરિત્ર શાંત છે, એનો વ્યવહાર શાંત છે. આખું સ્વરૂપ જ ભગવાનનું શાંત છે, શાશ્વત છે, જેનું પઠન કરવાથી આપણું જીવન પણ શાંત બની જાય, સુંદર બની જાય. એટલે રામ એ તો મર્યાદા પુરુષોત્તમ છે. રામનું ચિંતન કરવાથી રામ જેવો સ્વભાવ જરૂર થાય, શાંત વિચારો બહુ જરૂર થાય. એટલે ભગવાન રામની મર્યાદા, એના આદર્શ, એના જીવનને અંદર ઉતારવા માટે અમુક પ્રસંગોનું આપણે અવલોકન કરશું. કારણ કે આખી રામાયણ જો ગાવા બેહીએ ને તો 9 દિવસ બીજા જોઈ પાછા 9 દિવસ કાઢવા પડે. હું કહે છે લક્ષ્મણભાઈ કરવા છે ને પાછા 9 દી. એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બહુ સંક્ષિપ્તમાં આપણે તલસ્પર્શી અનુભવ કરીશું. તુલસીદાસજીએ તો રામનો બહુ મહિમા ગાયો છે રામાયણની અંદર, પણ અહીંયા આપણે અમુક પ્રસંગનું આપણે અનુસરણ કરીશું. તો ચારેય કુમારોનો પ્રાદુર્ભાવ થયો છે અયોધ્યાના રાજમહેલની અંદર. પછી તો વશિષ્ઠ બાપજી દ્વારા ચારેય કુમારોના જાતકર્મ સંસ્કાર થાય છે, નામકરણ સંસ્કાર થાય છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, આવા તો નામ રાખ્યા છે સરસ. અને પછી એની જે બાળ લીલાઓ છે, એ બાળ લીલા જોતા 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 મહારાજ દશરથ અને કૌશલ્યા ધરાતા નથી. જ્યારે ભોજનનો સમય થાય, જ્યારે રામને બોલાવા જાય, ત્યારે રામ ધીમે ધીમે દોડતા આગળ નીકળી જાય. એને પકડવા માટે મહારાજ દશરથ એની પાછળ દોડે. આવી અદ્ભુત લીલાઓ જ્યારે થઈ રહી છે, ત્યારે એક દિવસ એવું બને છે, બાબાજી વિષયાંતર કરે છે.
यह सब चरिता